નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપ સંગઠનની રચનાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભાજપના મંડળ બાદ હવે શહેર અને જિલ્લાના પ્રમુખ નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત હવે શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂક અંગે કેટલાક ધોરણો તેમજ નિયમો નક્કી કરવામાં આવ્યા છે। આ બાબતે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। એટલે કે હવે જે પ્રકારે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે જ નિયમો મુજબ દાવેદારોમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। તો ચાલો જાણીએ કે ભાજપે જિલ્લા પ્રમુખો માટે કેવા પ્રકારનો રોડ મેપ નક્કી કર્યો છે અને પસંદગીના માપદંડો કેવા છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલમાંથી એવી માહિતી મળી રહી છે કે ભાજપ જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે કમલમ ખાતે ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજવા અનુષંગિક તાલીમ સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા। પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછી 3 વર્ષ સક્રિય સભ્ય હોવા જરૂરી છે, તેમજ અમુક કિસ્સામાં 60 વર્ષની મર્યાદાની છૂટછાટ આપવાની પ્રદેશ કાર્યાલયની સૂચના કરી શકે છે। એમાં જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની વય મર્યાદા અમલી થશે। નાણાકીય કે પછી કોઈ પણ અન્ય વિવાદમાં ન આવ્યા હોય તેને જ સંગઠનમાં સ્થાન મળશે, તેમજ 45 થી લઈને 60 વર્ષના કાર્યકર્તાઓને પ્રમુખ તેમજ સતત 7 વર્ષ સુધી સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી હોય તેવા કાર્યકર્તાઓને પ્રમુખનું સ્થાન આપવામાં આવશે। અને આમ 4 અને 5 જાન્યુઆરીના રોજ સેશન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં ચોક્કસ કાર્યકર્તાઓના માથે પ્રમુખ પદનો કળશ ધોડાશે। પરંતુ આની સાથે સમાચાર એવા પણ મળી રહ્યા છે કે 6 જાન્યુઆરીના રોજ ફરીથી કમલમ ખાતે બેઠક યોજીને અંતિમ નામ નક્કી કરવામાં આવશે। ભાજપના જિલ્લા પ્રમુખની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા તારીખ 3 થી 8 જાન્યુઆરી દરમિયાન યોજીને 10 જાન્યુઆરી સુધીમાં 50% પ્રમુખોની વરણી કરીને રણનીતિ ઘડાઈ રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।